તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા પછી 2 વાગે અમે પહોંચી ગયા હતા જંગલ સફારીમાં। અને જંગલ સફારીની વાત કરું તો મોટાની ટિકિટ 200 રૂપિયા છે અને નાના છોકરાની ટિકિટ 125 રૂપિયા છે। અને અહીંયા નાના છોકરાઓને ખૂબ મજા આવશે। આખું સફારી પાર્ક ખૂબ જ મોટું છે અને અહીંયા અડધે સુધી તમને બેટરીવાળી ગાડી લઈ જશે અને અમુક જગ્યાએ તમારે ચાલીને પાર્ક જોવાનું રહેશે। સૌથી વધારે અહીંયા પક્ષીના પિંજરામાં બાળકોને ખૂબ મજા પડશે અને આખું પાર્ક જોવામાં 2 થી 2.5 કલાકનો ટાઈમ લાગશે। અને મિત્રો તમે અહીંયા ફરવા જાઓ તો અહીંયા ડિજિટલ ઇન્ડિયાના અંતર્ગત કેશમાં વ્યવહાર ઓછો થાય છે, જેથી કરીને એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો તમે ગૂગલ પે અને ફોન પે કરી શકશો। મિત્રો તમે આખું પાર્ક ફરીને થાકી જાઓ તો થાક્યા પછી જો ભૂખ લાગે તો પાર્કની અંદર જ નાનું એવું મિની કેફે બનાવેલું છે, જ્યાં તમને આઈસ્ક્રીમ છે, સેન્ડવિચ છે, ઘણી બધી વસ્તુ ફાસ્ટ ફૂડની તમને મળી જશે, પણ પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે। અને મિત્રો તમે મોન્સૂનની સિઝનમાં જશો ને તો અહીંયાનું જે વાતાવરણ છે ને એ જોઈને તમે ખૂબ ખુશ થઈ જશો। અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી આ વિડીયોને શેર કરી દો તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે, જેથી કરીને એ લોકો પણ એક દિવસની ટ્રીપ બનાવી શકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને જંગલ સફારીની। અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।